પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળના તારકેશ્વર હુગલી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો દેશવ્યાપી સ્તરે રિલીઝ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા પણ ખાસ હાજર રહ્યા હતા। આ યોજના અંતર્ગત અત્યાર સુધી દેશમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 22 હપ્તાઓ દ્વારા રૂપિયા 4.28 લાખ કરોડથી વધુની સહાય સીધી બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવી છે। જો આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યના કુલ 69 લાખથી વધુ લાભાર્થી ખેડૂત કુટુંબોને 23,083 કરોડથી વધુની સહાય ચૂકવાઈ ગઈ છે અને આજે જાહેર કરાયેલા 23મા હપ્તા પેટે સમગ્ર દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 18,880 કરોડથી વધુની સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ ટુ બેનિફિટ ટ્રાન્સફર મારફત સીધી ખાતામાં મોકલવામાં આવશે, જે અંતર્ગત એકલા ગુજરાતના જ 51.28 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 1,025 કરોડથી વધુની સહાય જમા થવા જઈ રહી છે। આજે પણ મેં વાત કરી છે ખેડૂતોની લાગણી અને સંવેદના સાથે કોઈપણ જાતની રાજનીતિ કે પૂર્વગ્રહ વગર ભારતીય જનતા પાર્ટીના વિચારો મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈના વડપણથી કામ કરી રહી છે। કોઈપણ લોકો એ રાજ્યની સરકાર સાથે પોતાની લાગણીની સંવેદના વ્યક્ત કરવા આવતા હોય છે અને અમારી ફરજનો ભાગ પણ છે અને હંમેશા એના નિરાકરણો થતા હોય છે। કોઈપણ સમસ્યા માટે એને સમજીને લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અમારી ભાજપની સરકાર કે કોઈ ટૂંકા ગાળાની તો થાગડ થીગડ નહીં પણ લાંબા ગાળાની યોજનાઓ જે સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માનનીય મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સલ્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે સંવેદના સાથે મેં કહ્યું એમ કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત એ હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે અને એ પ્રકારે રાજ્યની સરકાર સર્વગ્રાહી રીતે એ ચિંતિત છે અને મુખ્યમંત્રી શ્રીનું રિવ્યુ પણ કરી છે।